પિક્ચર છે એ કયા વિષય ઉપર આધારિત? એક જમાનામાં ખંડણીખોરો તમારી પાસે માણસો મોકલતા, ધમકી આપતા કે આટલા પૈસા ચૂકો નહીં તો તમને મારી નાખવામાં આવશે કે તમને હાનિ પહોંચાડવામાં આવશે. પણ 5-6 વર્ષથી સ્માર્ટફોનની આ દુનિયા જ્યારથી શરૂ થઈ છે ત્યારથી તમારા ઘરના પરિવારના સદસ્યોને, તમારા ભાઈને, તમારા બહેનને ફોન દ્વારા બ્લેકમેલિંગ કરવામાં આવે છે, એમની સેક્સ ટેપ્સ બનાવીને, જેને સેક્સોટન કહેવાય. આ વિષયની ઉપર કેટલી બધી આત્મહત્યાઓ થઈ છે, કારણ કે આવું જેમની સાથે થાય છે એ કોઈની સાથે વાત નથી કરી શકતા શરમને મારે, અને ત્યાર પછી ગુંગળાઈને બિચારા પોતાના જીવ લઈ લેતા હોય છે. આવા બધી ઘટનાઓની સામે તમે તમારા પરિવારજનને કઈ રીતે બચાવી શકો, કઈ રીતે એમની સપોર્ટ લઈ શકો, કેવી રીતે પોતાની લાઈફ બચાવી શકો અને સમસ્યામાંથી બહાર નીકળી શકો, એના માટેની આ ફિલ્મ છે ચૂપ. દરેક પરિવાર જે આવતીકાલે એ દાનવ તમારા ઘર સુધી પહોંચે એ પહેલા પોતાની જાતે પ્રિપેર કરવા માટેની ફિલ્મ છે ચૂપ. કેવો છે શૂટિંગ દરમિયાન? અદ્ભુત અનુભવ, ફર્સ્ટ ક્લાસ, એક્સેલન્ટ. સાથી કલાકાર બધાની સાથે મજાનો એક્સપિરિયન્સ રહ્યો. બધાએ ખૂબ મહેનત કરી છે રાત દિવસ, અને સરસ મજાના વિચારની સાથે એક સરસ વિષય સાથેની ફિલ્મ લઈને આવ્યા છે. ગુજરાતી પ્રેક્ષકોને શું કહેવાનું? કશું જ નહીં, સરસ મજાની ફિલ્મો આવી છે ત્યારે ફિલ્મને સપોર્ટ કરવો એ તમારો ફરજ છે. હમણાં સુધી ફરિયાદ એમ વગર જોઈએ એમ થાય કે આપણે ત્યાં સારી ફિલ્મો નથી બનતી. છેલ્લા 1.5 થી 2 વર્ષની અંદર એટલી અદ્ભુત ફિલ્મો આવી છે. એ સારી ફિલ્મોને તમે સારી રીતે પ્રેમ આપો, એ જ અરજ છે, એ જ વિનંતી છે. બસ ચૂપ સરસ ફિલ્મ લઈને આવ્યા છે જે તમારા ને મારા પરિવારની સમસ્યાને સાંકળે છે. ક્યાંક એક પરિસ્થિતિની સામે કેવી રીતે આપણે લડવું જોઈએ શીખવતી ફિલ્મ છે, થ્રિલર છે, તમને મજા પડશે. ચૂપ જોવા ચોક્કસ જજો. હાય, હું છું હિના જયકિશન અને મેં ઘણી બધી ગુજરાતી મૂવીઝ કરી છે, જેમ કે કચ્છ એક્સપ્રેસ, મીરા, નાસુર, મારું મન તારું થયું, અને હવે આજે જે ફિલ્મનું પ્રીમિયર છે એ છે ચૂપ. એમાં પણ હું લીડ રોલ કરી રહી છું. કેટલા વર્ષથી મને લગભગ 3.5-4 વર્ષ થઈ ગયા. લોકડાઉન પછી મેં સ્ટાર્ટ કરી. ઇન્ડસ્ટ્રીનો અનુભવ? ઇન્ડસ્ટ્રીનો અનુભવ મને ખૂબ જ સારો રહ્યો, કારણ કે 3.5 વર્ષમાં મને ઇન્ડસ્ટ્રી એટલી બધી વધાવી લીધી છે, એટલા બધા મેં મૂવીઝ કર્યા અને ઘણો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે બધા પાસેથી મને. ચૂપ પિક્ચરના શૂટિંગ દરમિયાન તમારો? ચૂપ નિશિત બ્રહ્મભટ્ટ સાથે મારી આ 3rd ફિલ્મ છે. મેં એમની સાથે જ મારા કારકિર્દીની શરૂઆત કરી હતી, કહી દેને પ્રેમ છેથી. સો એમનો વિશ્વાસ મારામાં એમણે જે દર્શાવ્યો છે એના માટે હું ખૂબ આભારી છું. આ મારી એમની સાથે 3rd ફિલ્મ છે અને ઓવરઓલ શૂટ એક્સપિરિયન્સ ખૂબ જ સરસ રહ્યો. મારી સાથે હિતેન કુમાર, આકાશ, હેમાંગ, પૂજા, ધ્વનિ, અમે લોકોએ એક આખી ટીમ મળીને બહુ જ મજા કરી છે. અને તમે પણ જોશો ચૂપ તો એનો સિનેમેટિક એક્સપિરિયન્સ બહુ જ સરસ છે, કેમ કે એણે વિભુદાસે શૂટ કરી છે. હી ઇઝ અ ગ્રેટ સિનેમેટોગ્રાફર. સો ઓવરઓલ એક્સપિરિયન્સ બહુ જ સરસ રહ્યો. ગુજરાતી પ્રેક્ષકોને શું મેસેજ આપવાનો? ગુજરાતી પ્રેક્ષકોને એ જ કહીશ કે પ્લીઝ તમે થિયેટર સુધી આવો. આગળ એન્ટરટેનમેન્ટની જવાબદારી અમારી છે. તમે એટલીસ્ટ ફિલ્મ જોવા જાઓ. ફિલ્મ ગમે કે ના ગમે તમે બહાર આવીને કહી શકો છો, એના પછી અમે વધારે સારું કરીશું, પણ તમે રિક્વેસ્ટ છે કે જોવા જાઓ. નામ અને પરિચય? હેલો, નમસ્કાર, કેમ છો? હું છું કશિશ રાઠોડ, ગુજરાતી ફિલ્મ અભિનેત્રી અને સિંગર, અને આજે જોવા આવી છું એક મૂવી જેનું નામ છે ચૂપ. તો ચૂપની સ્ટોરી આઈ થિંક આઈ એમ રિયલી એક્સાઇટેડ કે એક થ્રિલર સ્ટોરી છે. એના પોસ્ટર્સ જોયા છે, બહુ જ એક્સાઇટિંગ છે, અને ગુજરાતીમાં એક સરસ મજાનો નવો કન્સેપ્ટ લાવ્યા છે. અને સ્પેશિયલ કોંગ્રેચ્યુલેશન્સ ટુ નિશિત કુમાર સર, જેમને ખૂબ જ મહેનત કરી છે. આઈ હેવ સીન હિમ વર્કિંગ હાર્ડ ઓન ડિફરન્ટ ટાઈપ્સ ઓફ જોનર. એમને કોમેડીમાં એમનું એટલું પ્રખ્યાત નામ તો છે જ, અને હવે થ્રિલર કરી રહ્યા છે, તો એના માટે હું ખૂબ જ એક્સાઇટેડ છું. અને આઈ થિંક ગુજરાતી ઓડિયન્સને કંઈક નવો ટચ, કંઈક નવી ફ્લેવર, કંઈક નવું જોવા મળશે, અને આ સ્ટોરી તમને ગમે એવી છે, તો ડેફિનેટલી આને જોવા જજો. થેન્ક યુ સો મચ. રાઈ રાઠોડ, સિંગર, એક્ટ્રેસ, સોશિયાલિસ્ટ, અને અત્યારે તમે મને જોઈ રહ્યા છો ચૂપના પ્રીમિયરમાં. ઓફકોર્સ આમાં વિશે બીજું કંઈ જ કહેવાની જરૂર નથી. પોસ્ટર બહુ બધું કહી દે છે. પોસ્ટર એટલું બધું એક્સાઇટિંગ અને એટલું બધું ઇગરનેસ ચલાવે એવું છે કે તમે જોયા વગર આવે રહી શકો નહીં. અને હિતેન સર, વી જસ્ટ લવ હિમ. એકમાત્ર સુપરસ્ટાર કહી શકું છું. સો હિતેન સર માટે તો ઓબ્વિયસલી તમે બધા પણ આવશો, હું પણ આવી છું. ડુ વોચ ચૂપ.